નમસ્કાર. ઇંગ્લિશ એકદમ પાયાથી અને કોઈ પણ ટોપિક દ્વારા શરૂ કરીને કોન્ફિડન્સ ગેઇન કરી શકો છો. હાલમાં તમારી સામે વ્હાઇટ બોર્ડ પર એક ટોપિક લખ્યો છે, તૈયાર કરીને રાખ્યો છે. મારે તમને માઇન્ડ ટુ માઇન્ડ મેથડ દ્વારા આપીને ક્લિયર કરાવવું છે, જેથી તમે પ્રેક્ટિસ કરી શકો. જો હો તમે પ્રેક્ટિસ કરવા તૈયાર, તો ચાલો કરીએ ઝડપથી શરૂઆત. એઝ યુ કેન સી, ઇંગ્લિશ એકદમ પાયાથી લીધું છે, એટલે કોન્સેપ્ટ ક્લિયર કરીશ. તમારા માટે કોન્સેપ્ટ ક્લિયર કર્યા બાદ પ્રેક્ટિસની પણ કેવી રીતે તૈયારી કરવી એ સમજાવીશ. તો સૌથી પહેલાં તમારા માટે લખ્યું છે સબ્જેક્ટ, પછી લખ્યું છે વર્બ અને પછી લખ્યું છે ઓબ્જેક્ટ. આ ત્રણ શબ્દો તમે તમારા માઇન્ડમાં પ્રિન્ટ કરીને રાખી દો. સબ્જેક્ટ તરીકે, વર્બ તરીકે અને ઓબ્જેક્ટ તરીકે હમણાં આ વાક્યોની અંદર ક્લાસિફાય કરીએ જ છીએ. તો સૌથી પહેલા સબ્જેક્ટ તરીકે, કર્તા તરીકે મારી પાસે હકાર વાક્યની અંદર સબ્જેક્ટ તરીકે આઈ, સબ્જેક્ટ તરીકે વી, સબ્જેક્ટ તરીકે યુ અને સબ્જેક્ટ તરીકે ધે છે ને. ત્યારબાદ હી, સી, ઈટ નથી લખ્યું, એના તરત પછી લખ્યું છે રવિ. તો આ થઈ ગયા સબ્જેક્ટ. આઈ એટલે તમને ખબર છે ગુજરાતી હું, વી એટલે અમે, યુ એટલે તું અથવા તમે, ધ્યેય એટલે તેઓ, હી એટલે તે, સી એટલે તેણી, રવિ એટલે નામ. હવે આ ગુજરાતી જો યાદ હોય તો વેરી ગુડ, યાદ ન હોય તો વિડીયો ધીમે ધીમે કન્ટિન્યુ કરી યાદ કરવા માટે લખી લેજો. આઈ, વી, યુ, દે પહેલા ગ્રુપમાં આવે છે. હી, સી, ઈટ અને નામનો ઉપયોગ આપણે બીજા ગ્રુપમાં કરીશું. ઓકે, તો સબ્જેક્ટ તરીકે આપણે ચર્ચા કર્યા બાદ હવે વર્બમાં જઈએ. વર્બમાં જતાં પહેલાં આઈનું ગુજરાતી હું સાથે મને, એટલે આ ટોપિક પ્રમાણે આઈનું ગુજરાતી હું ચેન્જ કરીશ. પાછું લઉં છું, કારણ કે હજી તો શરૂઆત કરી છે. આઈનું ગુજરાતી હું સાચું, પણ જ્યારે તમે વર્બ ઉપર ધ્યાન આપશો ને ત્યારે વર્બ તરીકે આ બધા જ વાક્યમાં વુડ લાઇક ટુ, 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 વુડ લાઇક ટુ તમે જોઈ શકો છો. ક્લિયર? તો ચાલો હવે મુદ્દા ઉપર આવીએ. તમારા માટે ટોપિકનું નામ છે વુડ લાઇક ટુ. ટુ પછી V1 લીધું છે. V1 એટલે મૂળરૂપ. V1 એટલે મૂળરૂપ. હવે મૂળરૂપ તરીકે તમને જે ક્રિયાપદ આવડે એ તમે લખીને ફ્રી થઈ જજો. અત્યારે તો લખી રાખ્યા છે સમજાવવા માટે. ચાલો, આ વુડ લાઇક ટુ, આ આખે આખો એક ફ્રેઝ, શબ્દોનો સમૂહ તમારે તરત જ ઉઠાવીને બીજા સ્થાન ઉપર મૂકી દેવાનો છે. ક્લિયર? આઈ વુડ લાઇક ટુ. ક્લિયર? જો તમે 100 વાક્યો, 50 વાક્ય, 25 વાક્યો કે 5 વાક્યો બોલવા તૈયાર હો તો આ જ રીતે આઈ વુડ લાઇક ટુ, આઈ વુડ લાઇક ટુ, આઈ વુડ લાઇક ટુ, આઈ વુડ લાઇક ટુ. પ્રેક્ટિસ કરવી ઇઝી છે. કોન્સેપ્ટને ક્લિયર કરી નાખો, પ્રેક્ટિસ તમે ગમે તેમ કરી શકશો. ઓકે, હવે વુડ લાઇક ટુનું ગુજરાતી તમને આપી દઉં. ગમશે. આ શબ્દ સમૂહનું ગુજરાતી તમારા માટે તૈયાર. ગમશે. ઓકે, હવે અહીંયા જે V1 છે ને એનું ગુજરાતી વ વાળું મળશે. વ વાળું, વાહનના વ વાળું. ક્લિયર? ગમશે અને વ ફાઇનલ કરો. હવે આ વ ને ઉઠાવો અને અહીંયા લગાડો, એટલે વ ગમશે થઈ જશે. વ ગમશે. સાબિત કરી દઉં? ચાલો તો સમજીએ. આઈ વુડ લાઇક ટુ. ઈટ એટલે ખાવું થશે. સમથિંગ એટલે કંઈક. આઈ વુડ લાઇક ટુ ઈટ સમથિંગ. વાક્ય ક્લિયર. પહેલાં તો વાક્ય માઇન્ડમાં સેટ કરો. ઇંગ્લિશ ટુ ગુજરાતી જઈએ છીએ. આઈ, પછી શું કીધું હતું? વુડ લાઇક ટુ. ઓકે, વુડ લાઇક ટુની સાથે એક શબ્દ આવે છે, દેટ ઇઝ V1. તો લીધું છે ઈટ. ઈટ પછી સમોસા, દાબેલી, પાઉંભાજી, કંઈ પણ એટલે સમથિંગ, એનીથિંગ. ચાલો, હવે આઈ એટલે હું થાય ને, અહીંયા લઈ લેજો મને. ઓકે, સમથિંગ એટલે કંઈક. ઓકે, પછી ઈટ એટલે ખાવું. ઓકે, અને વુડ લાઇક ટુનું ગુજરાતી ગમશે. મારી કોશિશ એવી છે કે તમે વિચારતા શીખો, ગોખતા નહીં.
મને કંઈક ખાવું ગમશે. ચાલો, વી વુડ લાઈક ટુ પ્લે ચેસ. વી એટલે અમને, ચેસ એટલે ચેસ, પ્લે એટલે રમવી અથવા રમવું, વુડ લાઈક ટુ એટલે ગમશે. આ ગમશે સેટ કર્યું, આ ક્રિયા સેટ કરી, આ કર્મ છે અને આ કર્તા છે. માય ડિયર મેમ્બર્સ, બાકીના વાક્યનું ગુજરાતી તમારા માટે ક્લિયર કરું છું. યુ એટલે તમને, ધીસ એટલે આ, ધીસ એટલે આ, રીડ એટલે વાંચવું, વુડ લાઈક ટુ એટલે ગમશે. પૂર્ણવિરામ પૂર્ણવિરામ. ગુજરાતીનો છેડો, ગુજરાતીના છેડે ગમશે જ આવશે, ગુજરાતીના છેડે ગમશે જ આવશે. તો ગમશેનું અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર વુડ લાઈક ટુ, 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 વુડ લાઈક ટુ. ચાલો, ગમશેની આગળ આવે છે વ. તો એ તો ક્રિયા છે, એ તો તમને મને ક્રિયાઓ જે આવડે એ પ્રમાણે મૂકવી પડે. હવે આને કહેવાય ચેસ, ધીસ, બસ, મની, અસ, એને બધાને કર્મ કહેવાય. લખો તો એ અંદર રિવર્સ જતા જશે, રિવર્સ જતા જશે. ઇઝીલી અન્ડરસ્ટેન્ડિંગ? જો હા હોય તો બાકીના વાક્યોનું ગુજરાતી તમારા ઉપર છોડી દઉં છું. અહીંયાથી they would like to change the bus, he would like to earn money, she would like to earn money, Ravi would like to help us. us એટલે અમને, us એટલે અમને. ચાલો ડિયર મેમ્બર્સ, અહીંયા સુધી જો વિડીયો જોયો હોય પૂરો તો કોમેન્ટ સેક્શનની અંદર વિડીયો ક્યાંથી જુઓ છો એ જણાવજો. વિડીયો કેવો રહ્યો તમારા માટે એ પણ જણાવજો. અને જો પ્રેક્ટિસ કરવા હો તૈયાર તો કોમેન્ટ સેક્શનમાં યસ લખી તમે જેટલા વાક્ય લખવાના હો 50, 100, 10 લખીને જણાવી દેજો. યસ લખશો that means you are ready to practice and that will give you me the number of sentences you will try. If you have any problem regarding thinking, inform me. I will definitely try to solve your problem. Thank you. Jai Hind.